નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર કે જેમના પુત્ર જયરાજભાઈ તેમની જાન આવી રહી છે થોડી જ વારમાં અને તમે જોઈ શકો છો કે અહીં તેમનો લગ્ન મંડપ અને સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીં જે તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે સંપૂર્ણપણે નિહાળવા મળે। અને મિત્રો આ કયું ગામ છે, કયું સ્થળ છે, તે તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સુંદર મજાનો જે લગ્ન મંડપ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। તો મિત્રો હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં જે લગ્ન મંડપ રાખવામાં આવ્યો છે જયરાજભાઈનો। તમે જોઈ શકો છો કે સુંદર મજાનો જે લગ્ન મંડપ બનાવવામાં આવ્યો છે અને તમે જોશો તો ખૂબ જ વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે। તો આપણે અંદર જઈને જોઈએ જે લગ્ન મંડપ કઈ રીતનો બનાવવામાં આવ્યો છે। તમે જોશો તો સુંદર રીતે જે ફૂલો છે ત્યાંથી શણગારવામાં આવ્યો છે અને નીની એક પાંદડાની ડિઝાઇન પાડવામાં આવી છે અને સરસ મજાની ખુરશીઓ પણ રાખવામાં આવી છે ત્યારે તમે જોઈ શકો છો અને એકદમ સુંદર નજારો આવી રહ્યો છે મંડપનો। અને આ બાજુ તમે જોશો તો સુંદર એક લગ્ન ગીત ગાવા માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે, તેની પણ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। તમે જોઈ શકો છો કે જે સ્ટીરિયા છે એ રાખી દેવામાં આવ્યા છે, અત્યારે તમામ તૈયારીઓ ચાલી રહી છે। અને આ બાજુ આપણે તમે જોશો સુંદર મજાનો એક જે આ શું બનાવો છો તમે? વરમાળા સેટઅપ છે। આ વરમાળા સેટઅપ બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો કે આ રીતનું છે। તમે જોશો તો અહીં સરસ મજાના જે મહેમાનો આવે છે તેમની માટે ખુરશીઓ અત્યારે રાખી રહ્યા છે। આ બાજુ પણ તમે જોશો તો ત્યાં પણ ખુરશીઓ લગાવવામાં આવી છે અને આગળની તરફ બધે સોફા રાખવામાં આવ્યા છે। જે મુખ્ય મહેમાનો હોય છે તેની માટે અલગ છે, તમે જોશો તો એક અલગથી જે મુખ્ય મહેમાનો હોય છે તેમની માટે સોફા લગાવવામાં આવ્યા છે। મંડપ તેમજ જે મહેમાનો આવવાના છે તેમની માટે જે અહીં સુવિધા થઈ રહી છે તે સંપૂર્ણપણે નિહાળીને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ। અહીંથી આપણે જઈશું આગળ તો એક આદેશ આશ્રમ છે અને ત્યાં પૂજ્ય મોરારી બાપુ પણ પધારવાના છે, તેમજ કઈ રીતનું ડેકોરેશન બધું રાખવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે અંદર જઈને આપણે નિહાળીએ। અને મિત્રો હું તમને એડ્રેસની વાત કરી દઉં તો લાઠી તાલુકાનું હિરાણા ગામ છે કે જ્યાં આજે જયરાજભાઈની ધામધૂમથી જાન 4 વાગ્યા આજુબાજુ પધારવાની છે। તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ડેકોરેશન તરફ, સ્ટેજ ઉપર જઈ રહ્યા છીએ અને અહીંથી આપણે અંદર સીધું જવાનું છે કે જ્યાં સુંદર ડેકોરેશન। મિત્રો આપણે જે લગ્ન મંડપ છે ત્યાંથી આપણે અંદર આવીએ આશ્રમની તરફ તો તમે જોશો તો અહીં જે પૂજ્ય બાપુ પધારવાના છે મોરારી બાપુ, તેમની માટે ઉતારા માટેની વ્યવસ્થા અંદર કરવામાં આવી છે અને આ તરફ આશ્રમ છે તો આપણે અંદર જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યાં હિરાણા ગામ છે, જ્યાં જે માયાભાઈના
જયરાજભાઈની જે જાન આવવાની છે તેનો એન્ટ્રી ગેટ તમે જે લગ્ન સેટઅપ આખો જે બનાવવામાં આવે છે તેનો મેન એન્ટ્રી ગેટ આ છે. તો આપણે મેન એન્ટ્રી ગેટેથી અંદર એન્ટર થઈએ અને જોઈએ કે અંદર કઈ રીતનું બધી વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો તમે જે મેન ગેટ છે ત્યાંથી એન્ટર થશો એટલે બંને બાજુ તમે જોશો તો સિક્યોરિટી બેસાડવામાં આવ્યા છે અને સુંદર મજાના જે બંને સાઈડ એક વૃક્ષો રાખવામાં આવ્યા છે અને સરસ મજાની અહીંયા લગ્ન કંકોત્રી પણ રાખવામાં આવી છે. અને ત્યાંથી આપણે અંદર જઈશું તો તમને એકદમ જોરદાર નજારો જોવા મળશે. તો મિત્રો આપણે લગ્ન મંડપ તેમજ જે આજે આશ્રમ છે ત્યાં નિહાળ્યો અને ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં જાનૈયા માટે ભોજન બનાવવામાં આવશે. આપણે ભોજનાલયની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીં તમામ મહેમાનોને લાઈવ ગરમા ગરમ ભોજન જમાડવાના છે. તમે જોઈ શકો છો કે અત્યારે તેની તડામાર તૈયારી ચાલી રહી છે. તમે જોઈ શકો છો કે આ રીતની બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ મહેમાનોને ગરમા ગરમ જમવા મળે તે માટે ટોટલ લાઈવ બનાવવામાં આવશે. તો અત્યારે જોરદાર તૈયારી ચાલી રહી છે. તમે જોઈ શકો છો સરસ મજાની જે ભોજનાલય બનાવવામાં આવી છે તેની અંદર તમે જોશો તો સુંદર મજાની એક LED પણ લગાવવામાં આવી છે જેથી મહેમાનો જમતી વખતે પણ લગ્ન નિહાળી શકે તે માટે સરસ આવી સુવિધા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે મહેમાનો તો નથી આવ્યા પણ તમે જોશો તો અત્યારે યુટ્યુબરોની ટીમો બધી આમ લાઈન લાગી ગઈ છે. યુટ્યુબરોની અહીંયા જો યુટ્યુબરો અત્યારે વિડીયો બધા બનાવી રહ્યા છે. સૌ પ્રથમ શ્રી ગણપતિ નું પૂજન કરીએ ને સૌને લાગે પાય. એ તો દોંદાળો દુઃખ ભજણો એ તો સૌની કરશે સહાય. બોલો લખના નામની સતગુરુદેવની. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે આ ગ્રામજનો છે તેમની દ્વારા સુંદર મજાની જે અહીં સેવા આપી રહ્યા છે અને જે હેલીપેડ છે તેને ધૂળ ના ઉડે તે માટે સરસ મજાનું કંબા દ્વારા પાણી છાંટી રહ્યા છે. અને અંદાજે 5 વાગ્યા આજુબાજુ અહીં હેલિકોપ્ટર લેન્ડ કરવાના છે અને હેલિકોપ્ટરની અંદર જયરાજભાઈ સાથે પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુ પણ પધારવાના છે. તો મિત્રો આજે આપણે હિરાણા ગામે જે જયરાજભાઈની જે જાન પધારવાની છે તેની અત્યારે અહીંયા સંપૂર્ણ તૈયારી આપણે નિહાળી. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જયરાજભાઈના લગ્ન નિહાળી શકે.